સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સઘન તાલીમ યોજાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે શહેરી વિસ્તારમાં આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ 11 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાદેશિક કમિશનર સાહેબની સૂચનાથી યોજાયો હતો। તાલીમમાં વિવિધ નિષ્ણાતો દ્વારા કર્મચારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા ફાયર ઓફિસર હરીશભાઈ તેમજ તેમની ટીમે આગ અને અન્ય કુદરતી આપત્તિઓથી કેવી રીતે બચવું, લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી। ઉપરાંત 108 અમરેલી જિલ્લાના સુપરવાઇઝર નકવી અને તેમની ટીમે મેડિકલ ઇમરજન્સીમાં 108ની સુવિધા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેહુલભાઈ વ્યાસ દ્વારા આપત્તિના સમયે પ્રાથમિક સારવાર કેવી રીતે અપાવી તેનું પ્રત્યક્ષ નિર્દેશન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાગરાણી, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, 400થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને આપત્તિઓ દરમિયાન અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો હતો। તાલીમ દરમિયાન સહભાગીઓએ વિવિધ આપતકાલીન પરિસ્થિતિઓ જેવી કે આગ, પૂર, અન્ય કુદરતી આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વ્યવહારુ જ્ઞાન મેળવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે સફરાજ ખોખર, વિજપડી। સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના સંયુક્ત પ્રયાસથી આજે સાવરકુંડલા નગરપાલિકા ખાતે એક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા 108 અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ટીમની તાલીમ આપવામાં આવે છે। આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા 20 વર્ષ શહેરી વિકાસના જે પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે ફાયરની 108 તેમજ રેડ ક્રોસ સોસાયટી આ ત્રણેયની સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓને આ બાબતની તાલીમ આપવામાં આવી। આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના 400થી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી, 108ની ટીમ હતી, તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી। સરકારશ્રી દ્વારા 20 વર્ષ શહેરી વિકાસના થીમ અંતર્ગત આપાતકાલીન પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ, કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આજરોજ સાવરકુંડલા નગરપાલિકા ખાતે ફાયર 108 અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપાતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ તે માટેની સરસ માર્ગદર્શન સાથેનું તાલીમ આપવામાં આવ્યું। તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો અને સાથે સાથે 108 ફાયર અને રેડક્રોસ આ તમામનો પણ આ તકે આભાર માનીએ છીએ।